નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વૈધ્યન પોથીના તમામ ભાગ 4, 5, 6 અને 7નું સંપૂર્ણ જો મિત્રો સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 6 વિનોદ પદાની જે છે તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, આપેલા પદ્યનું સુવાચ્ય અક્ષરે અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, અનુલેખન એટલે જે આપણે ઉપરનો જે સરસ મજાના જે કાવ્ય પંક્તિઓ આપ્યા છે તેનો આપણે નીચે જે છે તે સેમ એટલે કે અનુલેખન એટલે કે જોઈ અને લખવાનું છે. તો સંપૂર્ણ આપણે અહીં 3 શ્લોક જે છે તે લખી દીધા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું. નીચે આપેલા શ્લોક પૂર્તિ કરો. ઉષ્ણાણમ હિ વિવાહેષુ ગીતમ ગાયંતી ગર્ધપહા પરસ્પરમ પ્રશંસતિ અહો રૂપમ અહો ધવનિહ કંઠમ પિંદાતઃ પટમ છિંદાતઃ કુર્યાદ્રાક્ષ ભારોણમ येन केन प्रकारेण प्रसिद्ध पुरुष भवेत. सदावक्री सदा क्रूर कन्या राशि स्थित सदा सदा पूजापेक्षते जामातः दशमो ग्रह. प्रश्न नंबर 3, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો. કન્યા રાશિ સ્થિત દસમો ગ્રહ ક અસ્તિ? તો કન્યા રાશિ સ્થિત દસમો ગ્રહ જામાત અસ્તિ. પરમ તપઃ કિમ અસ્તિ? તો પરમમ તપઃ ટકા અસ્તિ. ઉષ્ટાણમ વિવાહેષુ કહ ગીતમ ગાયંતી? તો ઉષ્ટાણમ વિવાહેષુ ગર્ધપહા ગીતે ગાયંતી. કન્યા કિમ વરયતે? તો કન્યા રૂપમ વરયતે. ઇતરે જનાઃ કિમઃ ઇચ્છન્તિ? તો ઇતરે જનાઃ મિષ્ટાન્નમિતરે ઇચ્છન્તિ. વૈદરાજઃ કસ્ય સહોદરઃ અસ્તિ? તો વૈદઃ યમરાજસ્ય સહોદરઃ અસ્તિ. કઃ સદા પૂજામ અપેક્ષતે? તો જામાત સદા પૂજામ અપેક્ષતે. યમરાજઃ કિમ હરતિ? તો યમરાજઃ પ્રાણાન હરતિ. સંધિ જે છે તેને આપણે વિચ્છેદ કરવાની છે. તો મૃષ્ટાનમ ઇતરે તો આવશે મૃષ્ટાનમ ઇતરે. કુલમિચ્છન્તિ તો આવશે કુલમ ઇચ્છન્તિ. કુર્યાદ્રાસભઃ તો આવશે કુર્યાત રાસભઃ. યમસ્તુ તો આવશે યમઃ તુ. નમસ્તુ ભયમ તો આવશે નમઃ તુભ્યમ. પૂજામપેક્ષતે તો આવશે પૂજામ અપેક્ષતે. પ્રશ્ન નંબર 5, ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ લખો. ભાઈઓ કુળ જુએ છે તો બાંધવાહ કુલમ પશ્યંતી. કન્યા રૂપ જુએ છે તો કન્યા રૂપમ પશ્યતી. જેના હાથમાં રૂપિયા નથી તો યસ કરયો ધનમ નાસ્તિ. ગધેડાઓ ગીત ગાય છે તો ગર્ધપહા ગીતમ ગાયંતી. વૈદરાજને નમસ્કાર છે તો વૈદરાજ નમસ્તુભયમ એકબીજાના વખાણ કરે છે. તો અનન્યસ્ય પ્રશંસા કુર્વંતી. ગમે તે રીતે વ્યક્તિ પ્રસિદ્ધ થવો જોઈએ. યથા તથા પુરુષઃ પ્રસિદ્ધ ભવેત. જમાઈ દસમો ગ્રહ છે તો જામાતા દશમઃ ગ્રહ અસ્તિ. પ્રશ્ન નંબર 6, રેખાંકિત પદોના બદલે કૌંસમાં આપેલા પદ મૂકી વાક્ય ફરીથી લખો. તો ગાયકા ગીતમ ગાયંતી. તો ગાયકા પ્રાર્થનામ ગાયંતી. રાજા સુખમ ઇચ્છન્તિ. તો રાજા સન્માનમ ઇચ્છન્તિ. વૈદરાજઃ યમરાજસ્ય સહોદર અસ્તિ. તો વૈદરાજઃ યક્ષરાજ સહોદર અસ્તિ. બાલકા મિષ્ટાન્નમ ખાદન્તિ. તો બાલકાઃ ફલમ ખાદન્તિ. યમઃ પ્રાણન હરતિ. તો યમઃ મનમ હરતિ. દેવઃ પૂજામ અપેક્ષતે. તો દેવઃ પ્રાર્થનામ અપેક્ષતે. વાદ્યકારઃ વાદમ વાદયતિ. તો વાદ્યકારઃ મૃદગમ વાદયતિ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા સંબંધવાચક શબ્દોને સંસ્કૃતમાં લખો. તો મામા તો આવશે માતુલઃ. કાકા તો આવશે તાતઃ. જમાઈ તો જામાતા. ભાઈ તો બાંધવાહ. પિતા તો પિતા અને માતા તો માતા. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ
આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.